ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, ફરી પાછા મળીએ છીએ આપણે. આજે જે મુદ્દો લેવો છે એ આ પાઠનો સૌથી અગત્યનો મુદ્દો છે, કક્ષક અને કક્ષકો. બરાબર? તો કક્ષક શું છે, ક્વોન્ટમ આંક શું છે, એની વ્યાખ્યાઓ શું છે, એના અલગ અલગ પ્રકાર લેવા જવાના છે. બરાબર? તો દરેક કક્ષક માટે કુલ 4 ક્વોન્ટમ આંક આવેલા હોય છે. 4. એમાં પહેલો મુખ્ય ક્વોન્ટમ આંક, બીજો ગૌણ ક્વોન્ટમ આંક, ત્રીજો ચુંબકીય ક્વોન્ટમ આંક અને ઇલેક્ટ્રોન ભ્રમણ એટલે કે સ્પિન ક્વોન્ટમ આંક આવેલો હોય છે. હવે કક્ષકમાં આ શું કામ જરૂરી છે? તો આપણને ખબર છે કોઈ પણ કક્ષક છે એમાં ઇલેક્ટ્રોન સમાય છે. ઇલેક્ટ્રોન ક્યાં આવેલો છે, કેટલો દૂર આવેલો છે, એ દરેક મેથેમેટિકલ અથવા ગાણિતિક પ્રક્રિયાના અંતે આ કક્ષકોના નામ પાડેલા છે. બરાબર? હવે ઉદાહરણ તરીકે હું સમજાવું કે હું વિજયરાજજી ઝાલા જુનાગઢમાં રહું છું, તો એટલું પૂરતું નથી. મારું આખું એડ્રેસ જોશે, મારા મોબાઈલ નંબર જોશે, મારો પિનકોડ જોશે. એવી રીતના ઇલેક્ટ્રોન કક્ષકોમાં કઈ જગ્યાએ છે, કેટલો દૂર છે એ જોશે. મારું ઉદાહરણ છું ફરીવાર, તો હું ટીંબાવાડીમાં રહું છું, પ્લોટ નંબર 57. મારા ઘરનું નામ છે ચિત્રકૂટ અને હું શ્યામ મંડપની બાજુમાં રહું છું. બરાબર? અને મારું શ્રીનાથજી સોસાયટીમાં મકાન છે. આ મારું આખું એડ્રેસ છે, સાથે મારો મોબાઈલ નંબર છે. બરાબર? તો એવી રીતના આ કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવી રીતના આવે એની વાત કરી છે. તો મુખ્ય ક્વોન્ટમ આંક n. બરાબર? હવે આ મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવે છે? તો એ પોતે ધન પૂર્ણાંક છે. બરાબર? એમાં કે 0 આવતો નથી, જેનું મૂલ્ય 1 2 3 છે. આ ક્વોન્ટમ આંક એ કક્ષકનું ખાસ યાદ રાખજો મિત્રો. કક્ષકનું કદ, સાઈઝ કેટલી છે અને વિશેષ પ્રમાણમાં એની ઊર્જા નક્કી કરે છે. ઊર્જા એટલે કેટલો શક્તિશાળી છે, કેટલો સ્ટ્રોંગ છે. H અને H જેવી સ્પીસીસ, જો ફરી બોલું છું, હાઇડ્રોજન પોતે અને હાઇડ્રોજન જેવી સ્પીસીસ. હવે સ્પીસીસ એટલે હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે, એક પ્રોટોન છે, ન્યુટ્રોન છે નહીં. તો એવી રીતના હિલિયમ પ્લસ અને લિથિયમ પ્લસ 2, જો યાદ રાખજો મિત્રો, બે તત્વોની વાત છે. બે તત્વોમાંથી ઇલેક્ટ્રોન દૂર થયો છે. એની માટે ઊર્જા અને કક્ષકનું કદ એ માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક પર આધારિત છે. આગળ એક ક્વોન્ટમ આંકમાં જવાની જરૂર નથી. કોની માટે? હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીસ માટે. હવે આ જે મુખ્ય ક્વોન્ટમ આંક છે એ કોષની ઓળખ આપે છે. ઓળખ એટલે ભાઈ હું ક્યાં રહું છું? તો કે હું રહું છું જુનાગઢમાં. તો એટલું નક્કી થઈ ગયું કે ભારતમાં કયા રાજ્યમાં? ગુજરાતમાં. અને કયો જિલ્લો? જુનાગઢ. એટલું નક્કી થઈ ગયું. કોષની ઓળખ આપી દીધી. એ બાઉન્ડ્રી બંધાઈ ગઈ જુનાગઢ. એની બહાર નથી ગઈ. એના મૂલ્યના વધારા સાથે માન્ય કક્ષકોની સંખ્યા પણ વધે છે. જેમ એનું મૂલ્ય વધશે 1 2 3 4 એમ એના કક્ષકોની માન્ય કક્ષકો એટલે એમ એનું ક્ષેત્રફળ વધશે. મેં એવું કીધું કે હું ભારતમાં રહું છું, તો રાજ્યો આવત અને જિલ્લા આવત. પણ હું શું બોલ્યો કે હું રહું છું જુનાગઢમાં, એટલે એક ફિક્સ થઈ ગયું જિલ્લોમાં. એ જે કક્ષકો છે માન્ય કક્ષકો, હવે જુનાગઢમાંથી કેટલા બધા વિસ્તાર આવશે? વિસાવદર, માણાવદર, બાટવા, વંથલી, કેશોદ. બરાબર? જુનાગઢ સિટી. બરાબર છે? એના પાછા કેટલા એરિયા આવશે? સમજાય છે? હા. ટીંબાવાડી છે, મધુરમ છે, રાયજીબાગ છે, સદરબાગ છે, નહેરુનગર છે. બરાબર? જોશીપુરા છે. તો એ જે બધા વિસ્તાર છે એ n² વડે દર્શાવે છે. n². અહીંયા n નું મૂલ્ય જ્યારે 1 હોય ત્યારે કોષનો નામ છે k. પણ તમને સવાલ થાય સાહેબ ABCD માંથી k શા માટે? સવાલ થવો જોઈએ. તો આ જે અગાઉના વર્ષના વૈજ્ઞાનિકો હતા એમને આ કોષની સંખ્યા અને કોષની સંખ્યા એ નક્કી કરી રાખી છે કે પહેલો કોષ છે હંમેશા k કહેવાનો, બીજો છે ને l કહેવાનો, ત્રીજો છે એને m કહેવાનો, ચોથો છે એને n, પાંચમો હોય તો પછી O P
આવી રીતના. હવે મુખ્ય ક્વોન્ટમમાં n એનો વધારો થશે એમ કક્ષકોનું કદ પણ વધશે, બરાબર. બીજા શબ્દોમાં કહું તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહેવાનો હશે, દૂર રહેતો હશે એટલે હવે પેલો મુખ્ય ક્વોન્ટમમાં જ્યારે એક હોય કે તો આટલું છે, આટલું એટલે 1 ફૂટ બાય 1 ફૂટ એટલે 30 સેન્ટીમીટર આમ, 30 સેમી આમ, 30 સેમી આમ અને 30 સેમી આમ એને ગોળ કરી નાખો. સમજાય છે? હું પોતે કેન્દ્ર છું, મારાથી 30 સેમી એ પહેલા મુખ્ય ક્વોન્ટમમાં. બીજો હવે 60 કરો અથવા 90 કરો, 120 કરો તો હવે આટલો 3 ફૂટ, 3 ફૂટ આમ, 3 ફૂટ આમ, 3 ફૂટ આમ. સમજાય છે? હા. હવે એમ માટે જાઓ તો 4, 5 કે 6 ફૂટ. હવે આ કોઈ આંકડાકીય માહિતી નથી, ફરી કહું છું, આ તો સમજાવવા માટે કહું છું કે 3 ફૂટ, 6 ફૂટ, 9 ફૂટ એવો કોઈ આંકડો અહીંયા લાગુ પડતો નથી, બરાબર. હા, આની કરતા આ મોટું, આની કરતા આ મોટું, આની કરતા આ મોટું એમ કદ વધે છે, એક્સપાન્ડ થાય છે, મોટું થાય છે, બરાબર. બીજું, જેમ જેમ ધન વીજભાર વધે તેમ કેન્દ્રથી ઋણ વીજભાર વાળા ઇલેક્ટ્રોનને દૂર ખસેડવા માટે ઊર્જાની જરૂર પડે છે. ઊર્જા એટલે શક્તિ, બરાબર. કોઈ મારી નજીક હોય તેને પકડી નાખી શકીએ, દૂર હોય તો સમજાય છે, તો એને મારે જલ્દી છોડી દેવો પડશે. આ વાત છે મુખ્ય ક્વોન્ટમની. હવે બીજો ક્વોન્ટમ કેવો છે કે ગૌણ ક્વોન્ટમ, એની સંજ્ઞા છે L, બરાબર. એનું બીજું નામ છે એઝીમુથલ, બરાબર, અથવા એને કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ પણ કહે છે. હવે આ શું દર્શાવે છે? આ તો નક્કી થઈ ગયું કે ભાઈ જગ્યા દેખાડી ક્યાં જિલ્લામાં છે, આ વિસ્તાર બનાવે, ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. હું જુનાગઢમાં રહું છું પણ ટીંબાવાડીમાં રહું છું એવું કહું તો મારા ઘર નજીક આવી ગયા. પહેલા મેં શું કહ્યું, ખાલી જુનાગઢમાં રહું છું, હવે ક્યાં રહું છું? હવે ટીંબાવાડીમાં રહું છું. એટલે એક એરિયા ફિક્સ થઈ ગયો, ટીંબાવાડી. નહીં માના મતલબ કેશોદ, વંથલી, જોશીપુરા, રાયજીબાગ એક નહીં, મધુરમ, બરાબર. પેલી બાજુ આપણે ઝાંઝરડા, એક એરિયા નહીં, કયો એરિયા? ટીંબાવાડી ફિક્સ થઈ ગયો. સેમ અહીંયા n ના મૂલ્ય માટે l ના મૂલ્યો 0 થી શરૂ કરીને n-1 સુધીના હોઈ શકે. હવે n-1 શું કામ? તો ઉદાહરણ લઉં છું. n બરાબર, તમે n બરાબર જ્યારે 1 લેશો, 1 n બરાબર 1 તો સૂત્ર આપ્યું છે n-1 અને 1 માંથી 1 બાદ કરશો n કેટલા આવશે? 0. n બરાબર જ્યારે તમે 2 લો, n બરાબર 2 ત્યારે સ્મોલ n બરાબર 0 અને 1 થશે. n બરાબર 3 લો, બરાબર, m ત્યારે n બરાબર 0, 1, 2 ત્રણ મૂલ્યો આવશે. દરેક કોષમાં, દરેક કોષ એટલે દરેક કક્ષકોની અંદર એક થી વધારે પેટા કોષ અથવા પેટા સ્તર હોય છે. પેટા સ્તર એટલે મારા પપ્પા એક જ કોષ છે પણ એના દીકરા કેટલા? તો કે 2, 3, સેમ કેટલા? 4 ફેમિલી છે. તો કક્ષક મુખ્ય એક જ છે પણ એની પેટા કક્ષક કેટલી? તો કે 3, 4 હોય, 5 હોય, 7 હોય, બરાબર. મુખ્ય કોષમાં પેટા કોષોની સંખ્યા દર્શાવવા માટે એ n છે. ઉદાહરણ લઈએ, પ્રથમ કોષ માટે n બરાબર 1, n બરાબર 0. બીજા કોષ માટે n બરાબર 2, ત્યારે n બરાબર 0 અને 1 બે મૂલ્યો આવશે. ત્રીજા કોષમાં n બરાબર 3 માટે n બરાબર 0, 1 અને 2 થશે. જ્યાં n ના સંકેત નીચે મૂકેલા છે. હવે જો સંકેત મિત્રો પાઈ સંકેત એટલે કે દરેક પેટા કોષને અલગ અલગ સંકેત આપ્યા. કેવી રીતે? તો કે n બરાબર 0 હોય જ્યારે n બરાબર 0 એને s કીધો, s. તમને ફરીવાર સવાલ થશે, સાહેબ આ s, આ p, આ d, આ f, g આ ક્યાંથી આવ્યા? તો વૈજ્ઞાનિકોએ પ્રયોગો કરીને જે કક્ષકોના આકાર છે, આકાર પેટા કોષના આકાર, એ આકાર મુજબ અને ઇલેક્ટ્રોનની ફરવાની દિશા મુજબ એના સંકેત નક્કી કર્યા છે. હવે s નો અર્થ થાય છે સ્પિન, બરાબર, સ્ટ્રેટ. હવે એમાં 0 બરાબર
ઇલેક્ટ્રોન કેવો ફરતો હશે ગોળ બરાબર અહીંયા 1 માટે p છે એ રીતે 2 માટે d 3 માટે f તમારે 3 આપી જવાનું છે d થી આગળ તમારે f થી આગળ તમારે ભણવાનું આવતું નથી હવે ટેબલ નંબર તમે 2.4 ખોલો ટેબલ 2.4 મિત્રો તો 2.4 માં જો મિત્રો દર્શાવ્યું છે n બરાબર 1 n બરાબર 0 એને કહેવાય છે 1s બરાબર આ સંકેત હવે n બરાબર 2 અને l બરાબર 0 એને કહેવાય છે 2s હવે n બરાબર 2 છે અને l બરાબર 1 છે એને કહેવાય છે 2p બરાબર પણ n બરાબર 3 લો તો એમાં 3 0 1 અને 2 તો n બરાબર જ્યારે 3 હોય l બરાબર 0 હોય એને કહેવાય 3s હવે n બરાબર 3 છે અને l બરાબર 1 છે તો એને કહેવાય છે 3p એવી રીતના n બરાબર 3 છે અને l બરાબર 2 છે એને કહેવાય છે 3d છેલ્લે n બરાબર 4 અહીંયા બરાબર n બરાબર 4 n બરાબર 4 તો l બરાબર શું આવશે f બરાબર તેમાં 4 શક્યતા છે n બરાબર 4 l બરાબર 0 એને કહેવાય છે 4s n બરાબર 4 l બરાબર 1 એને કહેવાય છે 4p n બરાબર 4 ને l બરાબર 2 એને કહેવાય છે 4d અને છેલ્લે n બરાબર 4 l બરાબર 3 એને કહેવાય છે 4f બરાબર તો આ વાત થઈ ગૌણ ક્વોન્ટમમાં અથવા કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમમાં ઇંગ્લિશમાં બોલાય છે એઝિમુથલ ક્વોન્ટમમાં આ ત્રીજો ક્વોન્ટમમાં કહેવાય મિત્રો ઈ છે ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમમાં ml મેગ્નેટિક લેટિટ્યુડ ક્વોન્ટમ નંબર ઇંગ્લિશમાં એમ બોલાય છે બરાબર હવે આ ક્વોન્ટમમાં શું દર્શાવે છે પ્રમાણિત સેટ ઈ કક્ષકની અવકાશી ગોઠવણી ફરી મારી જ વાત લઉં છું જૂનાગઢ ટીંબાવાડી આવી ગયું હવે બોલું છું શ્રીનાથજી સોસાયટી જૂનાગઢમાં ક્યાં તો ટીંબાવાડીમાં ક્યાં શ્રીનાથજી સોસાયટીમાં તો ખાલી એમાં 50 ઘર જ છે બરાબર અંદાજે 50 ઘર છે અમારા તો એમાં હવે કયો ફિક્સ થઈ ગયો વિસ્તાર શ્રીનાથજી સોસાયટી ટીંબાવાડી હવે મારું ઘર એકદમ નજીક આવી ગયું ઇલેક્ટ્રોનનું જે ઘર છે કોઈ પણ પેટા કોષ માટે L ના મૂલ્ય બરાબર ml ના 2l + 1 મૂલ્યો શક્ય બનશે આ મિત્ર સૂત્ર છે બરાબર આ સૂત્ર આવ્યું છે તમારે જ્યારે n પરથી l મળશે l પરથી તમને ml મળશે હવે ml માટે 2l + 1 મૂલ્ય શક્ય બનશે કેવી રીતે તો કે m બરાબર -l કૌંસમાં l - 1 કૌંસમાં l - 2 અને આગળ વધશે એટલે કે સમજો ખાસ એટલે કે l બરાબર 0 માટે ml નું મૂલ્ય ml બરાબર 0 બનશે હવે જ્યારે l નું મૂલ્ય 0 હોય હું આમાં કિંમત મૂકું છું l બરાબર 0 તો 2 * 0 એટલે 0 અને વત્તા 1 એટલે એક કક્ષક મળશે કઈ કક્ષક s કક્ષક એટલે જ્યારે n બરાબર 0 આવશે જ્યારે n બરાબર 0 ત્યારે ઈ કક્ષક હંમેશા s બનશે હવે n બરાબર 1 લેવું છે તો n બરાબર 1 ની કિંમત આમાં મૂકતા હવે દરેક વખતે કિંમત મિત્રો આમાં જ મૂકવાની છે હવે l બરાબર 1 હું ml ના મૂલ્યમાં મૂકીશ તો કેટલો આવશે 2 * 1 2 ને 1 3 તો 3p કક્ષક બનશે p કક્ષક બરાબર p ના પેટા પ્રકાર છે 3 શું કામ અહીંયા આપણને મૂલ્ય કેટલા મળ્યા 3 તો જ્યારે પણ p કક્ષક લખવાનું થશે તો p ના પેટા કોષ આવશે 3 છેલ્લું લેવું છે l બરાબર 2 માટે ml નું મૂલ્ય બનશે -2 -1 0 1 અને 2 એટલે કુલ 5 કક્ષક d l બરાબર 2 ત્યારે ml બરાબર d મળશે d ના કેટલા પ્રકાર છે 5 બરાબર અહીંયા કે l બરાબર 1 માટે
7 7 આવશે 7 અહીંયા અને એ આવશે f કક્ષક અને એમાં કેટલા આવશે l બરાબર 3 લઈશ ત્યારે કેટલા આવશે f આવી રીતના -3 -2 -1 0 1 2 ને 3 એટલે કુલ કેટલા પ્રકાર છે આવા f ના 7 પ્રકાર છે 7 મિત્રો આમ પરમાણુની દરેક કક્ષક માટે મુખ્ય ક્વોન્ટમાર્ક n ગૌણ ક્વોન્ટમાર્ક l અને ચુંબકીય ક્વોન્ટમાર્ક m ના મૂલ્યોના સેટથી વ્યાખ્યાયિત થશે n બરાબર 2 l બરાબર 1 અને mn બરાબર 0 એ p પેટા કોષની કક્ષક છે p બરાબર હવે કેવી રીતે ખબર પડી આપણને તો કે n છે એ 2 છે n બરાબર 1 એટલે p છે ને l બરાબર 0 એટલે p ની 3 કક્ષક છે 3 કક્ષક બરાબર તો p માટે -1 0 ને +1 આ ત્રણનો સેટ હશે તો આ કક્ષકમાંથી કઈ કક્ષક હશે આ ત્રણમાંથી આ નક્કી કરશે આ ત્રણમાંથી આ કક્ષક છે આ વચ્ચે થેન્ક યુ ચોથો ક્વોન્ટમાર્ક લેવો છે એ છે ઇલેક્ટ્રોન ભ્રમણ અથવા સ્પિન ક્વોન્ટમાર્ક બરાબર એની સંજ્ઞા છે ms હવે આપણે વાત કરેલી કે ઇલેક્ટ્રોન એક કક્ષામાં આવેલો છે એ કક્ષાનું કદ કેટલું આકાર કેટલો એનો દિક વિન્યાસ કેટલો દિક વિન્યાસ એટલે અવકાશમાં ક્યાં ગોઠવાના છે બરાબર મેં વાત કરેલી કે જૂનાગઢમાં રહું છું ટીંબાવાડીમાં રહું છું શ્રીનાથજી સોસાયટીમાં રહું છું પણ મારો પ્લોટ નંબર શું મારા ઘર પર નામ શું છે શેરી કઈ છે એ આ ક્વોન્ટમાર્ક દેખાડશે બરાબર છેલ્લું છે ઇલેક્ટ્રોનનું ભ્રમણ એ સદિશ સાથે સદિશ એટલે તો ફિઝિક્સમાં ભણી ગયા છો દિશાવાળી રાશિ છે પસંદ કરેલી ધરીની સાપેક્ષમાં બે દિક વિન્યાસ હોઈ શકે માની લો કે હું ધરી છું કોઈ મારા માથામાંથી કોઈ રેખા પસાર થાય છે કોઈ ધરી છે તો હું જો આમ કરીશ તો એ થશે ધન બરાબર ધન પણ હું કેટલો ફેરવ અડધો જ ફેરવ એવી રીતના હું આમ કરીશ તો એ થશે ઋણ મૂલ્ય બરાબર શૂન્યની ડાબી તરફ ઋણ શૂન્યની જમણી તરફ ધન મૂલ્યો એ આપને ખ્યાલ છે આ બંને મૂલ્યો વત્તા વનાફ અને ઓછા વનાફ વત્તા અડધું અને ઓછા અડધું એમ મૂલ્ય જો આમ કરું તો ઇલેક્ટ્રોન એમ જ ફરે છે આ રીતે અથવા આ રીતે બરાબર તો આ બે ઇલેક્ટ્રોનની ભ્રમણ અવસ્થા કહેવાય છે ભ્રમણ અવસ્થા એટલે ઇલેક્ટ્રોન કઈ બાજુ ફરે છે આમ ફરે છે કે આમ ફરે છે સમજાય છે હા એને તીર વડે જો ધન ફરતો હશે તો ઊભું અને જો ઋણ ફરતો હશે તો નીચે આ એની ભ્રમણ અવસ્થા દર્શાવે છે બરાબર તો આ વાત છે આપણા ચાર ક્વોન્ટમાર્કની આ ચારે ક્વોન્ટમાર્ક ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે કઈ કક્ષકમાં છે કઈ પેટા કક્ષક હવે n કોષને વ્યાખ્યાયિત કરે છે કક્ષકનું કદ નક્કી કરે છે અને મોટા ભાગે કક્ષકની શક્તિ નક્કી કરે છે દરેક n માં આપેલા કોષમાં પેટા કોષની સંખ્યા n જેટલી હોય છે n છે એ પેટા કોષની ઓળખ આપે છે ક્યાં આવેલો છે કક્ષકનો આકાર નક્કી કરે છે એ આપણે આગળ 2.6.2 માં શીખવાના છે દરેક પ્રકારની પેટા કોષમાં 2n+1 પ્રકારની કક્ષક આવેલી હોય છે બરાબર એટલે કે પ્રતિ પેટા કોષમાં દરેક પેટા કોષમાં એક s કક્ષક l બરાબર 0 3 p કક્ષક l બરાબર 1 અને 5 d કક્ષક l બરાબર 2 તેમજ ચોપડીમાં આપ્યું નથી ઈ તમને કહું છું 7 f કક્ષક l બરાબર 3 આવેલી હોય છે
ટોચની સંખ્યા બરાબર હોય છે. આનો અર્થ એવો થયો કે કક્ષકોની સંખ્યા કેટલી રીતે દિક વિન્યાસ ગોઠવણી મુજબ હોય છે પામે છે. છેલ્લું ચોથું ms એ ઇલેક્ટ્રોનનું ભ્રમણ કઈ દિશામાં છે, ડાબે છે કે જમણે છે એનો દિક વિન્યાસ દર્શાવે છે. થેન્ક યુ.